સુરત શહેર જિલ્લાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્ય અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે. સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને ટેકનોલોજી પર ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો અને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ શિક્ષણ અને શિસ્ત રાષ્ટ્ર નિર્માણના આધારસ્તંભ છે તેમ કહ્યું હતું. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ 2024-2025 દરમિયાન સુરત શહેર જિલ્લાની 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકોના સન્માન સમારોહ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ની 108, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની 170, CBSE બોર્ડની ધોરણ 10ની 38 અને ધોરણ 12ની 21 તેમજ CISEF બોર્ડની 2 શાળાઓ મળી 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્યો અને શિક્ષકોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જણાવ્યું હતું કે 100% પરિણામ માત્ર એક આંકડો નથી, પરંતુ તે શિક્ષકોની નિષ્ઠા, સતત મહેનત અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષક દરેક વિદ્યાર્થી સફળ બને તેવી ભાવનાથી માર્ગદર્શન આપે છે અને તેની મહેનતના પરિણામે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. પરંતુ પરિણામ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બાબત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આજના બદલાતા સમયમાં ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે. દરરોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે નવા ફેરફારો થઈ રહ્યા છે અને એન્ટ્રી લેવલની નોકરીઓ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત કરવું અનિવાર્ય બન્યું છે. શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકોએ જ કરવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકોને સરળતાથી સ્વીકારે છે, ત્યારે શિક્ષકના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થવું અત્યંત જરૂરી છે. તો આ પ્રસંગે શિક્ષણ અને શિસ્તના મહત્વ અંગે માર્ગદર્શન આપતા સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. શિક્ષકોની અવિરત મહેનત અને સમર્પણના પરિણામે જ 100% પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.